स्वागत है मेरे नए वीडियो में गाइस। आज ये जीवंती माँ का व्रत है गाइस। तो अभी है ना मेरी मम्मी है ना आरती उतारेंगी, देख लो गाइस। ले जो आटलाथी वांचवान जो आटलाथी चालू करवानुं। आर्यू आटला सुधी बोले पहला ऊपर नीचे बेस जाए, नीचे बेस आटलेथी बोलो श्री घनश्याम माता की जय। अहींया जा बेस जाए, नीचे लाइट चालू करो अहींया पर वच्चा से क्या है चालू करवाना जीवंती करवाना होय थी आ वर्षों पहला। हां बीजू बस इतनी चालू करवानुं आटले आटलाथी चालू करवानुं। तो आ आटला सुधी एक वीडियो नहीं थी रवा दे ना चालू कर दे। बोलो जीवंती माता की जय। વર્ષો પહેલા મિહિર નામનો રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા। રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ હતું। તેમને શેર માટીની ખોટ હતી। એમને પણ સંતાન હતું નહીં, તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ મને ઓરડામાં બેઠી હતી। તેવામાં ત્યાં એક દાસી આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે। દાસી રાણીના મનની વાત કળી ગઈ। તેણે કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। બોલ, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રહ્માણીને ત્રીજો મહિનો જાય છે। આજથી તમે સંભા घर बसा ના ગર્ભસા હા ગર્ભસા સગર્ભા બોલાતું નહીં બરાબર છો। એવો ઢોંગ કરો, પછી આગળનું કામ હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો, પણ દાસીએ તેમને કહ્યું, તમે બીઓ નહીં, આ વાતની ખબર કોઈને પણ નથી થાય। રાણીએ દાસીની વાત માની લીધી। પોતે ગર્ભની છે એવી વાત ફેલાવવા માંડી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રહ્માણીએ મતરાતે દાસીને તેડાવી। બ્રહ્માણીએ પુત્રને જન્મ આપ્યો। દાસી છાની માની આ પુત્રને લઈને ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈને બાળક રાણીને આપ્યું। રાણી તો રાજી થઈ ગઈ। સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ। બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી થઈ ગયા। આ બાજુ બ્રહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી। આ બ્રહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના
તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા. સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ ભરત પાડ્યું. રાજા મરણ પામ્યો એટલે ભરત કુમાર રાજગાદીએ બેઠો. તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો. એક દિવસ રાજા ભરત કુમાર પોતાના પિતાનું રાષ્ટ્ર કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો. રસ્તામાં એક વાણિયાને ઘેર રાત રોકાયો. આ વાણિયાને 6 બાળકો થયા ને 6 વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા. આજે સંતમાં બાળકની છઠ્ઠી હતી અને વિધાંત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા. મધરાત થતા વાણિયાને ત્યાં વિધાર્થી પધાર્યા એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂલ ધર્યું અને કહ્યું હે દેવી વિધાંત્રી, તમે અહીં કેમ આવ્યા? વાણિયાના દીકરાની છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું. બહેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તેને લખીશ કે છોકરો સવારે મરણ પામશે. ના વિધાંત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અગમણ નહીં લખી શકો. છેવટે વિધાંત્રી જીવંતિકાની વાત માની દૂધો લખી ચાલતા થયા. સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો. તે તો ખૂબ જ રાજી થઈ ગયો. તેણે ભરતકુમારને સુપગલાના માની તેમની ખૂબ સરભરા કરી. બીજે દિવસે ભરત કુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો. વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાના ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો. ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયો. તેઓ ગયાજી પહોંચી ગયો. ત્યાં જઈ શાસ્ત્રાર્ધ કર્યું. પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકને બદલે 2 હાથ દોખાયા. ભરતકુમાર વિચારમાં પડ્યો. તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં. આમાં બીજો હાથ કોઈ દેવના હાથ જેવો લાગતો હતો. ભરતકુમાર રાષ્ટ્ર ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું. ભરતકુમાર વાણિયાને ઘેર ગયો. એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતા પાછા વિધાંત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું
લખવા કહ્યું. વિધાંત્રીએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. આ ના લેખ લખીને આવ્યા પછી વિધાંત્રીએ માને પૂછ્યું, દેવી જીવંતિકા, તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છે? પધાર્યા છે. હા, પધાર્યા છે. એટલામાં રાજકુમાર ઊંઘ ઉડી ગઈ. તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાંત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો કે પીળા અલકારો ધારણ કરતી નથી. ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે વાણિયાને ઘરે આવી છું. જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં સી રીતે થવા દઉં. ભલે, કહી વિધાંત્રી જતા રહ્યા. સવાર થતા વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી આ કોઈ મહાન માણસ છે. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેમને રાણીમાને પૂછ્યું, માં, તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે. કોઈએ ઘેર રહેવું નહીં. બધી સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો નહીં રહ્યું નથી ને તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. માં દીકરો સામે મળતા જ બ્રાહ્મણીના રસ્તના માંથી દૂધની સેર નીકળી રાજકુમારના મોંમાં પડી. આ જોઈ બધા અચરજ પામ્યા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકા માના વ્રતમાં પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો
પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. પછી નીચે શું લખ્યું હવે? એ બોલું? હા. હે માં જીવંતિકા, તમે જેવું બ્રહ્માંડના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને સુખ સંપત્તિ આપજો. જય જીવંતિકા. જય જ્યોતિ. અલ રક્ષાબંધન આવી ગયું તો ગાઈસ. હવે વાર્તા જીવંતિકાની આરતી कर दे. आरती जल्दी. जय आना अंदर बोल. तो गाइस अभी मैं फिर वीडियो आपको मिलूंगा, तो तब तक के लिए बाय, गुड बाय, नेक्स्ट आपका भाई ध्रुव गेमिंग का वीडियो. तो थैंक बाय एंड लक.